આ 10 પોઈન્ટના પ્લાન એ ટ્રમ્પની હાર અને ઈરાનના દબદબાનો દસ્તાવેજ છે, જેમાં પહેલો જ મુદ્દો એ છે કે બંને પક્ષો એકબીજા પર હુમલો નહીં કરે અને અમેરિકાએ ઈરાનના યુરેનિયમ સંવર્ધનના અધિકારને સ્વીકારવો જ પડશે. બીજો મુદ્દો એ છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર ઈરાનની સેનાના ઇશારે થશે. ત્રીજો મુદ્દો એ છે કે લેબનનમાં હિઝબુલ્લા સહિતના તમામ મોરચે યુદ્ધનો અંત લાવવો જ પડશે. ચોથો મુદ્દો એ છે કે મધ્ય પૂર્વના તમામ બેઝ પરથી અમેરિકાએ પોતાની સેના પાછી ખેંચવી પડશે. પાંચમો મુદ્દો એ છે કે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઈરાન વિરોધી તમામ પ્રસ્તાવોને રદ કરવા પડશે. છઠ્ઠો મુદ્દો એ છે કે હોર્મુઝ પર ઈરાનનું વર્ચસ્વ સ્વીકારવા માટે નવો પ્રોટોકોલ બનાવવો પડશે. સાતમો મુદ્દો એ છે કે અત્યાર સુધી જે નુકસાન થયું છે ને તેનું પૂરેપૂરું વળતર અમેરિકાએ ચૂકવવું પડશે. આઠમો મુદ્દો એ છે કે ઈરાન પર લાદવામાં આવેલા તમામ જાતના પ્રતિબંધો હટાવવામાં આવે. નવમો મુદ્દો એ છે કે વિદેશોમાંથી જપ્ત કરાયેલી ઈરાનની તમામ સંપત્તિ અને મિલકતો તરત જ મુક્ત કરવી પડશે. 10મો મુદ્દો એ છે કે ઈરાને બધી શરતોને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના ઠરાવ દ્વારા આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ફરજિયાત બનાવવાની માંગણી કરી છે.